સલમાન ખાનની ફિલ્મોમાં જેટલું એક્શન નથી, આમિર ખાનની ફિલ્મોમાં જેટલું પરફેક્શન નથી અને કરણ જોહરની ડ્રામા ફિલ્મોમાં જેટલું ટેન્શન નથી, એટલા જ ડોનાલ્ડ ટ્રમ્પના સ્ટેટમેન્ટ્સ રેન્ડમ હોય છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે માર્કેટમાં એક નવી જાહેરાત કરી દીધી છે, જેના ચલતે અમેરિકાની બહાર બનતી દરેક ફિલ્મો પર 100% ટેરિફ લગાડવામાં આવશે. તો હવે આ માર્કેટમાં નવું શું આવ્યું છે અને એના પરિણામો શું આવવાના છે એની આજે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે આ વિડીયોમાં. અને એ જ જણાવવા માટે ચલો એક વાત કહું. હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી. લઈને આજની એક વાત, શું ઇન્ડિયન સિનેમાની અમેરિકન ઇન્કમ બંધ થઈ જવાની છે? શું રેકોર્ડ બ્રેકિંગ હિટ ફિલ્મો પર ખતરો મંડરાઈ રહ્યો છે? આ બધી જ વાતો આજના વિડીયોમાં આપણે જાણવાના છે. પણ સૌથી પહેલા એ જાણવું બહુ જરૂરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પે યુએસની એટલે કે અમેરિકાની બહાર બનતી ફિલ્મો પર સ્ટેટમેન્ટ શું આપ્યું છે. 29 સપ્ટેમ્બર 2025ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પના ઓફિશિયલ સોશિયલ મીડિયા અકાઉન્ટ ટ્રુથ સોશિયલ પર એક જોરદાર પોસ્ટ મૂકવામાં આવે છે, જ્યાં એક નાના બાળક પાસેથી કેન્ડી છીનવી લેવા જેવી વાતનું ઉદાહરણ આપીને ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહે છે કે અમેરિકન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો બિઝનેસ એ બહારના દેશોની ફિલ્મો છીનવી લે છે, કારણ કે એમને સબસિડી અને ટેક્સ બ્રેક્સ જેવા ઘણા બધા લાભ મળે છે. અને એટલા જ માટે આ નિર્ણય લેવામાં આવે છે કે બહારના દેશોની જેટલી પણ ફિલ્મો અમેરિકાની અંદર બતાવવામાં આવે છે અથવા તો જે લોકો મોટો બિઝનેસ કરે છે એ લોકો પર 100% ટેરિફ લગાડવામાં આવશે, જેના ચલતે જેટલા પણ ડિસ્ટ્રીબ્યુટર્સ છે, પ્રોડ્યુસર્સ છે, એમણે મોટો ખર્ચો ભોગવવો પડશે. અને સાથે સાથે અમેરિકા ફર્સ્ટનો જે એજન્ડા છે એને વધારે સ્ટ્રોંગ બનાવવાની વાત ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયા કરી ગયા છે. તો સવાલ અહીંયા એમ થાય કે ડોનાલ્ડ ટ્રમ્પના આ ડિસિઝનના કારણે શું ઇન્ડિયન સિનેમા એન્ડ એનઆરઆઈના ખિસ્સા પર અસર પડશે? સીધો જવાબ છે હા, કારણ કે ઇન્ટરનેશનલ બોક્સ ઓફિસના કલેક્શનથી ઇન્ડિયન સિનેમા 30-40% ઇન્કમ આપણા ઇન્ડિયામાં લઈ આવતા હોય છે. હવે એક્ઝામ્પલ, 100% ટેરિફ નાખવાને કારણે અમેરિકામાં બતાવવામાં આવતી કોઈ પણ ઇન્ડિયન ફિલ્મની ટિકિટ જો $15 છે તો હવે એ સીધી $30 થઈ જશે, જેના લીધે કેઝ્યુઅલ વ્યુઅર્સ એટલે કે ચલો આજે ફિલ્મ જોવા જઈએ એ પ્રકારનો જે વર્ગ છે એમાં સીધો 50%નો ઘટાડો આવશે. CNBC એન્ડ TV18ના એક રિપોર્ટ પ્રમાણે જેટલી પણ નાની ઇન્ડિયન ફિલ્મ્સ છે એ તો હવે અમેરિકન માર્કેટ તરફ જોવાનું જ ભૂલી જશે, પણ જેટલી મોટી સ્ટારકાસ્ટવાળી અને મોટા બજેટવાળી ફિલ્મો છે એમણે પણ અમેરિકન માર્કેટમાં સર્વાઈવ કરવા માટે પુષ્કળ મહેનત કરવી પડશે અને સ્ટ્રગલનો સામનો કરવો પડશે. સાથે સાથે એક આંકડા પ્રમાણે અમેરિકામાં રહેતા આપણા જેટલા ઇન્ડિયન્સ છે એમનો આંકડો મોર દેન 45 lakhs છે, જે લોકો માટે ઇન્ડિયન ફિલ્મ્સ એ માત્ર એન્ટરટેનમેન્ટ નથી પણ સાંસ્કૃતિક લાઇફલાઇન છે, જેની ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એકદમ સીધો અટેક કરવામાં આવ્યો છે, જેના ચલતે ડેફિનેટલી ઇન્ડિયન સિનેમા હોય કે પછી એનઆરઆઈના ખિસ્સા પર હોય અસર પડશે. પણ હવે આપણે એવી ફિલ્મોની પણ વાત કરીએ કે જેમણે ભૂતકાળમાં અમેરિકન માર્કેટમાં જોરદાર પરફોર્મન્સ આપ્યું છે અને જોરદાર બોક્સ ઓફિસ પર કલેક્શન કર્યું છે. 2017માં આવેલી બાહુબલીએ ટોટલ $22 મિલિયન બિઝનેસ અમેરિકન માર્કેટમાં કર્યો, જ્યારે પ્રભાસની જ કલ્કી ફિલ્મે ટોટલ $18 મિલિયન બિઝનેસ કર્યો. શાહરૂખ ખાનની પઠાણ જે 2023માં આવી હતી એણે અમેરિકાની અંદર $17 મિલિયન બિઝનેસ કર્યો. અને RRR કે જેણે અમેરિકાનો બહુ જ પ્રેસ્ટિજિયસ એવોર્ડ ઓસ્કર પણ જીત્યો, એણે ટોટલ $15 મિલિયન બિઝનેસ કર્યો. જો ઇન્ડિવિજ્યુઅલ ફિલ્મોએ આટલી કમાણી કરી હોય તો ટોટલ ઇન્ડિયન સિનેમાની કમાણી તમે સમજો કે કેટલા $1 મિલિયન કે $1 બિલિયન બિઝનેસ આપણી ઇન્ડિયન સિનેમા એ અમેરિકા તરફથી કરી રહ્યું છે, જેના પર સીધો ડોનાલ્ડ ટ્રમ્પે એક જ સ્ટેટમેન્ટથી જોરદાર અટેક કર્યો છે અને મોટો ઝટકો આપી દીધો છે. પણ સવાલ એમ થાય કે શું આ સ્ટેટમેન્ટથી આ ટેરિફ 100% ઇન્ડિયન સિનેમા કે પછી યુએસની બહારના કન્ટ્રીઝના સિનેમા પર લગાડવાને કારણે શું ઓટીટી પર પણ અસર પડશે? 100% તો ના કહી શકાય, પણ નેટફ્લિક્સ જેવા જેટલા પણ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ છે એ લોકો કદાચ પોતાના લાયસન્સની ફી વધારી શકે છે અને પ્લેટફોર્મ ચાર્જિસમાં પણ ઇન્ક્રીઝ કરી શકે છે, અથવા તો પછી એનઆરઆઈ જેટલા પણ બિંજ વોચર્સ છે એમના કેટલોગમાં ઘટાડો કરી શકે છે. મતલબ એન્ડ ઓફ ધ ડે નુકસાન તો યુએસમાં રહેતા જેટલા પણ નોન યુએસ અથવા તો નવા યુએસના રેસિડેન્ટ થયેલા લોકો પર અસર તો પડવાની છે. મોરલ ઓફ ધ સ્ટોરી, હજી આ કોઈ લો બનાવવામાં નથી આવ્યો. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સોશિયલ મીડિયા પર ખાલી એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, જેના ચલતે ઇન્ટરનેશનલ મીડિયા હોય કે પછી સોશિયલ મીડિયા પર સખત ચર્ચાના ચકડોળ ગોળ ફરવા લાગ્યા છે.
પણ હા, જો આ ડિસિઝનને પસાર કરવું હશે તો એના માટે ઓપોઝિશનનું પણ અપ્રુવલ લાગશે, ત્યારબાદ જ કોઈક ડિસિઝન લેવાશે. પણ એના લીધે 100% ઇન્ડિયન સિનેમા હોય કે પછી બીજા સિનેમાને મોટા નુકસાન થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. કારણ કે જો ઇન્ડિયન સિનેમાના પ્રસ્પેક્ટથી જોઈએ તો યુએસની અંદર બહુ જ બધા ઇન્ડિયન્સ રહે છે, જેમના માટે ઇન્ડિયન ફિલ્મ્સ એ એન્ટરટેનમેન્ટ જ નહીં પણ સાંસ્કૃતિક લાઇફલાઇન હોવાને કારણે એમની જીવનમાં એક બહુ મોટો ભાગ ભજવી જાય છે. એટલે 100% એવું બની શકે કે જો આ પ્રકારનો કોઈ નિયમ લાગુ પડે છે તો ઇન્ડિયન સિનેમાને બહુ જ મોટું નુકસાન થઈ શકે છે. પણ હવે જો ઓપોઝિટ વાત કરીએ તો હોલિવૂડ ફિલ્મો ઇન્ડિયાની અંદર કેટલી જોવાય છે? ભાઈ 140 કરોડમાંથી ટોટલ 8% ઇન્ડિયન્સ એવા છે કે જે લોકો હોલિવૂડ ફિલ્મોને કન્ઝ્યુમ કરે છે 2024ના એક આંકડા પ્રમાણે. એટલે કે મોર દેન 11 કરોડ ઇન્ડિયન્સ આર ફોલ ઇન લવ વિથ હોલિવૂડ ફિલ્મ્સ અને એમને કન્ઝ્યુમ કરતા હોલિવૂડ ફિલ્મ્સને કમાણી કરી આપે છે. હવે ન કરે ઈશ્વર, જો આ પ્રકારનો કોઈ ધારો કે ટેક્સ હોલિવૂડ ફિલ્મ્સ પર લગાડવામાં આવે તો એમને કેટલું મોટું નુકસાન થશે. તમે શું માનો છો આ વિષય ઉપર? ડેફિનેટલી કમેન્ટ સેક્શન પર જઈને તમારા ફીડબેક, તમારા ઓપિનિયન્સ આપી શકો છો. હાય, મારું નામ છે રોકી. આજના વિડીયોમાં આપણે એ જોયું કે ડોનાલ્ડ ટ્રમ્પે કઈ રીતે એક અનાઉન્સમેન્ટ કરીને માત્ર ઇન્ડિયન સિનેમા પર જ નહીં પણ યુએસની બહાર બનતી દરેક ફિલ્મોના જે સિનેમા છે અથવા તો પછી ઇન્ડસ્ટ્રી છે એમને ટેન્શનમાં લાવી દીધી છે. તમારા ખાસ ઓપિનિયન અમને જણાવજો. એન્ડ વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો, સબસ્ક્રાઇબ કરવાનું મિસ ના કરતા. બેલ આઇકન ખાસ દબાવજો. એન્ડ નેક્સ્ટ વિડીયોમાં આ જ રીતે અમેઝિંગ ઇન્ફોર્મેશન એન્ડ નવા વ્યૂ સાથે ફરી મળીશું.